સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન દેવાનો દિવસ છે અને હવે કલાકોના સમયો છે તે બાકી રહ્યા છે મતદાન પૂરું થવામાં. ત્યારે ફરી એક વખત ગોંડલમાં એક વોર્ડમાં છે તે ઈવીએમ માં ખામી છે તે સર્જાઈ હતી. ત્યારે કયા વોર્ડમાં છે તે ખામી કયા વોર્ડના ઈવીએમમાં છે તે ખામી સર્જાઈ, જુઓ વિગતે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન દેવાનો દિવસ છે. ત્યારે હવે થોડીક જ કલાકો છે તે બાકી રહી છે મતદાન પૂરું થવામાં. ત્યારે ફરી એક વખત વોર્ડ નંબર 5 બેનાણી વાડીમાં છે તે ઈવીએમ છે તે ખોટવાયું હતું. જેમાં જે સમયે 2 વખત છે તે ઈવીએમ ખોટવાયુંના તે સમાચાર મળી રહ્યા છે. પહેલી વખત ઈવીએમ બદલાયું ત્યારે 3 નંબરની છે તે સ્વિચ છે તે નહોતી હાલતી. ત્યારબાદ 15 મિનિટ બાદ બીજું ઈવીએમ છે તે આવ્યું હતું અને ફરી એક વખત મતદાન છે તે શરૂ થયું હતું. જેમાં 4 નંબરની છે તે બટન છે તે નહોતું હાલતું તેવી ફરિયાદો છે તે ઉઠી હતી. ત્યારે સતત 2 વખત ઈવીએમ બદલાવવામાં આવ્યું હતું. ત્યારે આ જોતા જ ત્યાં મતદારો છે તે 30 મિનિટ જેવો છે તે સમય વિતાવો છે તે પડ્યો હતો. ત્યારે ત્યાં મતદાન આવેલી એક મહિલાએ છે તે મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો. મારું નામ સમીના નખાણી છે. અમે અહીંયા મતદાન દેવા આવ્યા હતા. અહીંયા અડધી કલાક અમે ઉભા રહ્યા. એમના મશીનમાં કઈ એને લોચો થઈ ગયો હતો. એ લોકોએ મશીન બદલાવ્યું ને તોય પણ 3 નંબર અને 4 નંબરનું બટન છે ને હરખાઈએ કામ નહોતું કરતું. અમે 4 થી 5 વખત બટન દબાવ્યું ને તો માંડ લાઈટ થતી હતી. અમે ઉભા રહ્યા કેટલી વખત અને 3 ને 4 નંબરના બટનમાં બહુ લોચો થાય છે. લાઈટ ઝટ દઈને થતી નથી. 4 થી 5 વખત જઈએ બટન ને દબાવી છે ને ત્યાં એક વખત માંડ લાઈટ થાય છે અંદર. અમે અડધી કલાક થી ત્યાં ઉભા હતા. આ હતા મતદાર દેવા આવેલા બેન, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે અડધી કલાકથી પણ વધુ સમય છે તે વીતી ગયો છે અને મતદાન નો સમય ખૂબ છે તે ઓછો રહ્યો છે. ત્યારે આ મામલે જયારે અમે ત્યાંના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે વાતચીત કરી ત્યારે તેમને શું કહ્યું તે પણ જાણો. વોર્ડ નંબર 5 બૂથ નંબર 3 બેનાડી વાડીમાં આજરોજ વોટિંગ પ્રક્રિયા ચાલુ હતી. તે દરમિયાન મશીનમાં 2 વખત ખરાબી આવી ગઈ છે. એક વખત 35 મિનિટ સુધી બંધ રહ્યું. એમાં એક સ્વિચ દબાતી નથી 4 નંબરની. પછી અમે સાહેબને જાણ કરતા ત્યાંથી આઈટી વિભાગના ઓફિસરને આવેલ રિપેરિંગ કરી મશીન બદલાવીને જતા રહેલ. 10-15 મિનિટ પછી એ મશીન પણ બંધ થઈ ગયેલું. એમાં 3 નંબરની સ્વિચ ચાલુ ન હતી. ફરીવાર બદલાવી ગયેલ છે. તો એમ સમજો ને 1 કલાક જેવું અમારે અહીંયા વોટિંગ પ્રક્રિયા બંધ રહી હતી ને 2 વખત અમારે મશીન ચેન્જ કરવા પડેલા છે. આ હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે 2 વખત છે તે અત્યારે હાલ 2 વખત છે તે ઈવીએમ બદલાવવામાં આવ્યું છે અને હાલ છે મતદાન છે તે શરૂ થઈ ચુક્યું છે. ત્યારે આ મામલે અમે ત્યાંના ઓફિસર સાથે વાતચીત કરી, તેને પણ શું કહ્યું તે પણ જાણો. નમસ્કાર, હું પ્રિસાઇડિંગ ઓફિસર પ્રોફેસર ડીએમ દોમડિયા, ઝોનલ ઓફિસર શ્રી બેનાણીવાડી બૂથ નંબર 3 ઉપર રૂટ નંબર 5માં 3 નંબરના બૂથ ઉપર ટેકનિકલ ક્ષતિ બીયુની અંદર આવેલી, જેમાં પ્રથમ વખત બેલેટ યુનિટની અંદર 4 નંબરનું બટન જે કામ નહોતું કરતું, તો તાત્કાલિક અમે અમારા ટેકનિકલ વિભાગને જાણ કરતા એ તરત જ આવી અને 20-25 મિનિટની અંદર એ પ્રક્રિયા પૂરી કરી અને બેલેટ યુનિટ અમે બદલાવી લીધેલ. થોડીવાર 15-20 મિનિટ પછી એ જ બેલેટ યુનિટ ચાલતું અને થોડીવાર પછી 15-20 મિનિટ ફરી પાછી ક્ષતિગ્રસ્ત થવાને કારણે 3 નંબરનું બટન જે છે એ કામ નહોતું કરતું. એમને પણ બદલાવી અને અમે શરૂ કરેલ છે. એટલે આમ જોઈએ તો મતદાન થોડો સમય વિલંબ થયો, મતદારોને થોડી રાહ જોવી પડી. એ બદલ તંત્ર અને અમે ક્ષમા ઈચ્છીએ છીએ. પરંતુ ફરીથી મતદાન અમે વિધિવત રીતે એની જે પ્રક્રિયા છે પૂર્ણ કરી અને ચાલુ થઈ ગયેલ છે. અત્યારે મતદારો શાંતિથી પોતાની રીતે મતદાન કરે છે. આગળ અમને તંત્ર જે કંઈ સૂચના આપશે, મતદાન જે વચ્ચેનો સમયગાળો ગયો છે એ મુજબ અમે એ પ્રક્રિયા કરશું અને મતદારોને જો ઉપરથી તંત્ર અમને સૂચના આપશે તો આ સમય આપીશું. આ હતા પ્રિસાઇડિંગ ઓફિસર, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ છે તે મતદાન શરૂ થઈ ચુક્યું છે અને 2 વખત જેટલી છે તે ટેકનિકલ ખામીને લીધે છે તે ઈવીએમ બંધ થયું હતું, પણ અત્યારે છે તે હાલ શરૂ થઈ ગયું છે અને લાઈનો પણ છે તે ઓછી થવા લાગી છે.